દિવસ છે પપ્પા બેઠા છે પપ્પાના આશીર્વાદ લઈ લઈએ આપણે પપ્પા ખૂબ માન કરો મોજ કરો તારો જન્મ થયો તારો હું હાજર હતો હા અને એ જ દિવસ પર ભાઈને પરીક્ષા હતી હે એસએસસીની પરીક્ષાનું મીટિંગ હતી હા મીટિંગ હતી હાઈસ્કૂલમાં. ખૂબ ભગવાન રામદેવજી તમે તંદુરસ્ત રાખે અને લાંબુ ખૂબ 1000 વર્ષનું આયુષ્ય આપો. હાર્દિકભાઈ પણ રોકડા લેવા પણ કેક ના જન્મદિવસની શુભેચ્છા. મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ વ્લોગમાં. આજે આપણો જન્મદિવસ છે 1 માર્ચ, જો કે તમારે વ્લોગ આવવાનો છે 2 માર્ચે. તો આપણે તૈયાર થઈ ગયા છે, 10:30 વાગ્યા છે. મમ્મી પપ્પાના આશીર્વાદ લઈશું, વડીલોના આશીર્વાદ લઈશું ને પછી મિત્રોને મળવા માટે જઈશું. આજે રવિવારનો દિવસ છે એટલે મોડાસા જઈએ છીએ, કારણ કે આપણે ગઈકાલ તમે વ્લોગમાં જોયું હશે કે આપણે ઘરે આવી ગયા છીએ ઈસરોડ ગામડે, કારણ કે હોળીની ધૂળેટીની રજાઓ છે એટલે થોડી તબિયત ખરાબ છે મારી, પણ જન્મદિવસ એટલે બધા મિત્રોને મળીને પાછા આવીએ છીએ. અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, જે પ્રેમ તમે બધા આપી રહ્યા છો રિપોર્ટર લાઈવ વ્લોગને, એના માટે પણ આપ સૌનો આભાર. પૂજા રૂમમાં આવી ગયા છીએ, ભગવાનના આશીર્વાદ લઈ લઈએ અને પછી એથી નીકળીએ. દિવસની શરૂઆત ભગવાનના આશીર્વાદ સાથે કરી છે. જો આપણો જન્મદિવસ છે, પપ્પા બેઠા છે, પપ્પાના આશીર્વાદ લઈ લઈએ આપણે પપ્પા. ખૂબ માન કરો મોજ કરો અને ભગવાનની હંમેશા કૃપા બની રહે. જે કંઈ કામ કરીએ એને પર પીડા માટે લોકોનું દુઃખ દૂર થાય, પ્રસ્થા નિષ્ઠાન પ્રમાણિત કરી રહ્યા છો, બધું સારી રીતે કરો. શક્તિ ખૂબ ભગવાન આપો, અમારા આશીર્વાદ છે હંમેશા. પર દુઃખ ઉપર પર બીજા દુઃખને લગતા જે કામ કરી છે એ કામગીરી એ ઘણી સારી આગળ વધવાનું. આપણું કરવાથી સુખ ના મળે, બીજાનું કરવાથી મળે, અને એ અનંત સુખ છે. આ શોખ તમારા કાયમ બની રહે, બીજાનું મળતો હશે એ રીતે તમે વર્તો, ખૂબ આનંદ થશે, ખૂબ તમે એનાથી પણ આગળ જશો. બાકી પોતાનું તો બધા કરે છે, ઘણા જીવો કરે છે, પણ પારકાનું કોઈ કરતા નથી. અને જે કર્યું છે એને પામે પણ છે. આપણે જોયું છે, આખો ઇતિહાસ છે, ધર્મગ્રંથો છે આપણા. સાધુ થઈ ગયા, સંતો થઈ ગયા, મહાત્માઓ થઈ ગયા, એમણે બીજાનું દુઃખ દૂર કરે છે. અને બીજાના દુઃખના દૂર કરવામાં જે આનંદ, જે મજા, જે આત્મીયતા અને ઈશ્વર પ્રત્યેની ભાવના જે વધે એનાથી મોક્ષ ગતિ પામે માણસ આગળ જતા. પણ વેર જેમ નહીં, કપટ નહીં, દુનિયા આ છે કળિયુગ છે, એટલે કળિયુગમાં આ કરવું કહું અઘરું છે, પણ એમાં ટકી રહેવામાં આવે તો એને ખૂબ ખૂબ મજા પણ છે. એમ ટકી રહેવું પડે. ઈશ્વરની શક્તિ છે નથી બધું આપે એવી પ્રાર્થના. આજે તારા જન્મદિવસ છે, ખૂબ ખૂબ આશીર્વાદ આપે. આ બંને વહેલા ઉઠ્યો ને તો વિશ કરી દીધું હતું, પણ વ્લોગમાં બાકી હતું, વ્લોગમાં હે ને. હા, હેપી બર્થડે કાકા. કાકા હેપી બર્થડે એમ કહે છે. થેન્ક યુ બેટા, થેન્ક યુ. જો એ ભાઈ આવી ગયા દોસ્તાને મળવા માટે. જોઈતા દાદા બેઠા છે. જન્મદિવસ સાહેબ ખૂબ વાત કરો છો, એશ કરો, મોજ કરો, ખૂબ આગળ વધો અને તમારું ભગવાન સમાજમાં અને તમારા તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં નામ રોશન થાય એવી ભગવાનને પ્રાર્થના. હલો, હું બોલ્યો સાંભળી તમે? કાલે તમે હાથી હતા ને છો ડેમ પચાસ હજાર તમે લોકો ડેમ પર હતા, ડેમ આબો નતો પણ ના એ નતું. જો પૂજ્ય દાદાને મળે આપણે આશીર્વાદ લીધા આજે. હા, ખૂબ આનંદ ઓવર ઉપર જીવો અને સારું કરી જીવો એવું ભગવાનને કહેતા ભાઈ. પૂજ્ય દાદાને મળવા માટે આવ્યા છીએ. આપણો જન્મદિવસ છે તો આપણા વડીલોને મળી અને આપણે જન્મદિવસની શરૂઆત કરીએ છીએ. બધા મિત્રો મળીશું, પેલા વડીલોને મળ્યા, મા બાપને મળ્યા, બસ અહીંથી હવે નીકળીએ છીએ. હરિ ઓમ. અચ્છા, પહેલી માર્ચ હા, પહેલી માર્ચ. બરાબર. હા, પહેલી માર્ચ. તારો જન્મ થયો તારો હું હાજર હતો. હા, અને એ જ દિવસ પર ભાઈને પરીક્ષા હતી હે એસએસસીની પરીક્ષાનું મીટિંગ હતી હા મીટિંગ હતી હાઈસ્કૂલમાં ના બોર્ડની. ભાઈ કાંઈ રોકડા હતા આપણે ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ ને હું હાજર હતો. બજારમાં લઈ આવ્યા હતા ને 9 રૂપિયા કાપડ. હા, હું કાપડ જ ઉપર લઈ આવેલો વાળી વાત કરી પ્રોગ્રામ વાત ચાલતી પહેલી માર્ચના દિવસે. હા, દર વખત જન્મદિવસ મને યાદ કરું છું તો હું મારી હાજરી તમે જ્યાં હતા. તારા પપ્પાનો જન્મ થયો ને
ખબર તારું હું હાજર હતો હા. અને એને નવરાઈને લાવ્યા ચાલો તો મેં એનું મોઢું જોયેલું અને અને પછી તરત કાપડ લઈ આવ્યા. કાપડ લઈ આવ્યો પેલો જઈને બોલ નતો મોકલો મારી જાતિ કહેતા હા જાતી એમાં હું દર વખતે યાદ કરું છું એટલે હા બાપા ખૂબ સરસ રીતે જીવો આનંદ કરો યશ કરો મોજ કરો અને એ તો મને જઈને આવ્યા તમે એટલે પછી જ્યાં ત્યાં એટલે જવું જ જોઈએ વૃંદાવનનો પ્રસાદ છે વાંધો. વૃંદાવનનો પ્રસાદ છે એ સારું હેપી બર્થડે હા પછી વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ભગવાન તમારું સ્વાસ્થ્ય સારું રાખે અને દીર્ઘાયુ જીવન આપે એ પણ મારી સાથે જ કુકુ બાબા આપણે નીકળી ગયા છીએ ઘરેથી જવું છે મોડાસા પરંતુ દવા પણ લેવી છે બાપુને મળીને જઈએ અને સંકેતભાઈ પાસે જઈએ છીએ અત્યારે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ પ્રગતિ કરો અને આ ફૂલ જેવા તમે ખીલતા ને ખીલતા રહો સદા માટે ખૂબ ભગવાન રામદેવજી તમે તંદુરસ્ત રાખે અને લાંબુ ખૂબ 1000 વર્ષનું આયુષ્ય આપો બસ ખાલી તંદુરસ્ત રહેવા જોઈએ સરસ મજાનું ફૂલ આ આપી પિંક કલર છે ને કે આ પિંક જેવા સદા માટે રહીએ એમ ખીલતા રહો એમ હે ને થેન્ક યુ હેપી બર્થડે હાર્દિકભાઈ જીઓ હજારો સાલ પ્રગતિ કરો ઉત્તર સારું સ્વાસ્થ્ય પણ જવાબદારી નથી સર ખૂબ હજારો સાલ જેવો એવી મારી દુઆ છે ભગવાનના બસ બાબુ છે અત્યારે ભગવાન આપણને થોડી તાકાત આપો આજે જન્મદિવસ છે ને એટલે બહુ સરસ ફોન આવી રહ્યા છે અને આમ શું કહે દિલ ગદગદ થઈ જાય ને એવું લાગે છે એમ જે સંબંધો રાખવા સંબંધો હોય તો આવડે. હા, સંબંધો. દરેક એક મિત્ર જવાબ આપવો પડે કારણ કે આપણા માટે આટલી લાગણી હોય ને આપણે જો ફોન ના ઉપાડીએ તો પણ એમ થાય કે સારું કેમ ના ફોન ઉપાડશે હેપી બર્થડે બે ત્રણ વખત મળવાનું હતું હાલ લાગે એટલે મેચિંગ થઈ ગયો મેચિંગ સમીરભાઈને સ્પેશિયલ આપણે મળવા માટે આવ્યા હતા હાર્દિકભાઈનો આજે બર્થડે છે. હાર્દિકભાઈના જીવનનું 1 વર્ષ ઓછું થયું છે પણ જીવનમાં ખૂબ આગળ વધ્યું, ખૂબ પ્રગતિ કરી. ભગવાન બાબા રામદેવજીની અસીમ કૃપા એમના પર વરસતી રહે એમાં કમાઈના પર ચાલતા રહે એવી પ્રભુ પણ આવું કેમ કે બર્થડે વાળા વ્યક્તિ હા તમને મળવા માટે અરે મી આવ્યો છું મળવા, મી ફોન કર્યો કોઈ કે ભાઈ આ રસ્તો છે અમે મોડા સોનબાદથી આયા ગાડી પડી અમારી ગાડી આ પડી અને અમે આયા છે જુઓ જો આપણે કેક નથી કાપવાનો. કાપી કેક આપવાનો નથી આપણે ભાઈ હાર્દિકભાઈ પણ રોકડા લેવા પણ કેક ના રોકડા હાલ દો. કોઈ છૂટા નથી શકતી. આપણે સ્પેશિયલ ભગવાન સામાળિયાના જે શું કહેવાય ખૂબ નજીકનો છે ને વિપુલભાઈને મળવા માટે આવ્યા છે આપણે બર્થડે છે ને એટલે વિપુલભાઈ ખૂબ આશીર્વાદ જન્મદિવસની શુભેચ્છાઓ જો આમાં વડીલો હોય ને વડીલો તો જિંદગી આસાન થઈ જાય અનુભવી માણસો તો દક્ષિણા કોઈ બતાવવાનું નથી નહીં બતાવવાનું ખૂબ આભાર જય શ્યામ આવો ઘેર મોટું ન કરું બસ આ તબિયત બગડી છે મારે શરદી થઈ ગઈ જો ના લેતો માથું દરસ મજાનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે ઉજવવાની રીત થોડી અલગ છે આપણે કેક નથી કાપી રહ્યા પરંતુ આપણા નજીકના જે લોકો છે જે દિવસ આપણે આખો દિવસ જેના જોડે રહીએ છીએ એને આપણે રૂબરૂ મળીને આવ્યા છીએ પહેલાં આપણે સમીરભાઈને મળ્યા હવે ઈસરોથી સંકેતભાઈ બંને આવ્યા હતા અને પછી વિપુલભાઈ અને ભાભીને મળ્યા આમ એમના આંખોમાં આંસુ જોઈને આપણને એમ થાય કે ના આપણે એમ કે શું કહેવાય કે આપણા જે વડીલો છે વડીલોના આશીર્વાદ આપણી સાથે છે ઘણી વખત કેવું હોય બધું કેમેરામાં લઈ શકાતું સંકેત એ આત્મીયતાનો હાર્દિકભાઈ ભાવ છે એ કેવું કે એવા દ્રશ્યો અમે ક્યારેય બતાવી ના શકીએ કારણ કે એ કેવું કે જે અંદર દિલનો જે પ્રેમ હોય ને એ પ્રેમ ઉભરાઈ આવે છે સાચી વાત છે બસ જન્મદિવસ છે ઓવાના બે લેવા પ્રકારના હોય સુખના પણ હોય ને દુઃખના પણ હોય એમ સાચી વાત છે સાચી વાત છે અને આપણે તો ભગવાને પ્રાર્થના કરીએ કે સુખના આંસુ બધા ના બધા સુખના આંસુ આપો અને બસ આ હોળીનો સરસ મજાનો તહેવાર આવતીકાલે હોળી છે આવતીકાલે પરમ દિવસ હાર્દિક હા બસ હવે આવતીકાલે હોળી છે હોળી દોરી સામે આવી રહી છે આપણા પરિવારનું ધ્યાન રાખો પરિવાર જોડે સમય આપો અમે પણ બંને હવે ઘરે હવે નીકળીએ છીએ સતત ગરમીનો વધારો થશે બહાર નીકળતા પહેલા સૂત્રો કાપડના વસ્ત્રો પહેરજો ઠંડા પીણાનો સહારો લેજો અને ખાસ તો કામ ન હોય તો ઘરમાં રહેજો પોતાનું શરીર અને તબિયત સાથે જો આ ઉનાળામાં આ જે છે ને ઓઆરએસ ચાલે છે ઠીક છે બધા પહેરજો. જો મા દીકરાનો પ્રેમ વહાલ યાર એના બ્લોગમાં એમ કે જન્મદિવસો જોઈ રહ્યા છીએ તો બધાને મળીને પ્રેમથી શાંતિથી વાત કરવાનો મોકો આપણને મળે
તાનું 38 ના થયા 40 ના થવાયા મને કંકુબા આયા પહાડમાં પહાડ રવા થી ઓગીને પહેલાંથી આના પછવા કોક આદમી દોડ્યું ઈરતો હે પણ એ બહુ કોઈ જોરથી આવેલો બે પણ ઓગીને અને કાપ પહેલા બી ખરો આપણે ઘરે આવી ગયા છીએ ને આપણા મારા ભત્રીજી છે જાનવી બેન એમને પણ આપણે બર્થડે વિશ કરી રહ્યા છે. હેપી બર્થડે કાકા. થેન્ક યુ બેટા. અને સવારે અમે વિશ કર્યું હતું પણ વ્લોગમાં નહોતું લેવામાં આવ્યું ને એટલે વ્લોગમાં લેવા માટે સ્પેશિયલ શૂટ કરવામાં આવ્યું છે. જો આપણે આપણો બર્થડે છે પણ ક્રિકેટ ચાલુ છે બચ્ચાઓની અને બચ્ચાઓના પપ્પાની. ઓકે આપણું બોલ નાખી ચલો. छक्का उड़ा दिया है उसने फिर से हम उसको बोल्ड करेंगे. ओ बाप रे चल यार बेटा फिर से हम तैयार है वेस्ट इंडीज को हराने के लिए. मिस हो गया बॉल. हटाइए. हमारे प्लेयर बहुत छोटे छोटे आप देख सकते हैं. बहुत छोटे छोटे ये पीशा है, जैमी है, प्रिंस है, प्रे है और कैमरे के पीछे सानवी है. एक प्लेयर वहाँ पे खड़ा है सेफ जोन में है. यस यार रेडी है अभी. यहाँ के इसरो के जसप्रीत बुमराह लेफ्टी बैटर आ चुका है. बड़े बेटे के साथ छोटा बेटे फ्री आप देख सकते हैं पीछे ही खड़ा है. बेटा आ रही है दुबई में वो है नहीं दुबई में एलर्ट है कि રાત્રે બહુ તો ફોન થાય 110%. સરસ મજાની સુંદર શામ તમે જોઈ શકો છો. ઘર આગળ ગલગોટાના ફૂલ છે. વાહ બહુ સુંદર છે બહુ સુંદર. મિત્રો જુઓ એવું છે કે જન્મદિવસ છે પરિવાર સાથે ઉજવ્યો છે. રવિવારનો દિવસ હતો અને વતનમાં હતા ઘરે એટલે ખૂબ આનંદ થઈ ગયો. ખૂબ મજા આવી. તબિયત બહુ જ નાદુરસ્ત હતી પરંતુ દવાઓ લઈ અને આરામ કર્યો એટલે થોડું બીમારીમાં જ રહ્યો દિવસ. ઇન્ટરનેશનલ સબ્જી બનાવી. ઇન્ટરનેશનલ સબ્જી બનાવી ઇન્ટરનેશનલ દૂધીનું એમ ને આ એમ શાક છે ઇન્ટરનેશનલ સબ્જી એવું છે એમ. અમારા કૃષ્ણ વેસની ઇન્ટરનેશનલ સબ્જી. જો આજે આપણો જન્મદિવસ છે. મોટા ભાઈના આશીર્વાદ સવારમાં મળી ગયા હતા. ભાભીના આશીર્વાદ બી સવારમાં મળી ગયા હતા પણ વ્લોગમાં આવવાનું બાકી હતું એમને એટલે કારણ કે ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવી રહ્યા છે બર્થડે ઉપર એટલે એ બતાવવું જરૂરી છે. આખો સહપરિવાર જો તમને ઘરના દ્રશ્યો બતાવું. કથા ચાલુ છે. મમ્મી પપ્પા રામદેવજી ભગવાનની જે કથા છે કથા જોઈ રહ્યા છે અને પ્રેમભાઈએ ફોન પકડ્યો હતો પણ કેમેરો ચાલુ છે ફોન બાજુ મૂકી દીધો અને આ તરફ જો ટેબ્લેટમાં ગેમ રમવા આવી છે. હા બાબા તમારો જન્મદિવસ છે ને એ નિમિત્તે આજે સત્સંગ રાખ્યો છે. એમ ને સત્સંગ સાંભળો અને સંભળાવો બધાને બોલાવીને બરાબર ઓકે અને આનંદ કરો એમાંથી સત્સંગમાંથી કોઈક પ્રાપ્ત થાય. ઓકે બાકી જન્મ તો લીધા જ કર્યા આખરે ક્યાં સુધી આ ચલાવવું. જન્મ મરણ તો ચાલુ જ રહેવાનું છે. હા ના રે એમાંથી મુક્તિ મળે પણ એવા કર્મ કરવા પડે. ઓકે એમ ચાલુ નથી રાખવા ચાહો દે ચાલુ રાખવાનું. અત્યારે આ પેલો કેટલો હતા ડુંગર છે ને ડુંગર એટલો આટકો થાય એટલો હતો થઈ ગયા જન્મ. ઓકે જો આ છે મોટિવેશન છે. જન્મદિવસ છે આજે જન્મ મરણના ચક્રમાંથી કેવી રીતે બહાર નીકળવું એની પપ્પા વાત કરી રહ્યા છે. આ આવતા વ્લોગમાં પણ યથાવત રહેશે. આજનો વ્લોગ પૂરો કરીએ છીએ અહીંયા અને ખાસ કરીને આજે જન્મદિવસ હતો આપણો અને તમામ મિત્રોની શુભેચ્છાઓ
સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ. એટલે દવા અને દુઆ બધું કામ કરતાં તબિયત હવે ખૂબ સારી લાગી રહી છે. આપ સૌના અડક મેસેજ, ફોન કોલ્સ, સોશિયલ મીડિયામાં મેસેજ, ખૂબ જ આ બધાનો જે પ્રેમ મળી રહ્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એના માટે વ્લોગ જોવા માટે પણ આપણો આભાર. અને બસ આ જ પ્રકારનો પ્રેમ યથાવત રાખજો. આપ સૌને રામ રામ.